નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આજે આપણે સંસ્કૃત ધોરણ 6માં પાઠ 2નો સ્વાધ્યાય જોઈશું. પહેલું છે ટિપ્પણી. ટિપ્પણી એટલે કે શબ્દાર્થ, મિનિંગ્સ. પહેલું છે દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ. બીજું પૂરહ એટલે કે આગળ. પૃષ્ઠમ એટલે કે પાછળ. કુરુ કરો. મંદમ એટલે ધીમે. ભ્રામય એટલે ફેરવો. વામમ એટલે ડાબો. હસ્તમ એટલે હાથ. સર્વાંગ એટલે બધા જ અંગ. ખેલામ રમીએ. મિલિત્વા મળીને. ખાદામ એટલે ખાઈએ. પછી છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા સંસ્કૃત શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવાથી તમારા સંસ્કૃત ભાષા શુદ્ધ બને છે. પુરસ્કુરુ, કુરુપૃષ્ઠમ, ભ્રામયિતમ, નૃત્યામ, ખાદામ, સર્વાંગમ. પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો. આપણે જે કાવ્ય શીખ્યા તે અભિનય કાવ્ય છે. અભિનય કરતા જવાનું છે અને કાવ્ય ગાતા જવાનું છે. તો એમાં પુરહ એટલે આગળ, ગાયમ એટલે ગાવાનું છે, પૃષ્ઠમ એટલે પાછળ જવાનું છે, નૃત્યમ એટલે કે નૃત્ય કરવાનું છે, ખેલામ એટલે કે રમવાનું છે, ગોલાકારમ એટલે કે ગોળ ફરવાનું છે, ખાદામ એટલે જમવાનો અભિનય કરવાનો છે, વામપાદમ એટલે કે ડાબો પગ આગળ કરવાનો છે, દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ આગળ કરવાનો છે. પ્રશ્ન 3 છે, નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખો. તો તમારે સરસ અક્ષરે જોડણીની ભૂલ ન પડે તેમ આ શબ્દો ફરીવાર લખવાના છે. પહેલું છે દક્ષિણ પાદમ, બીજું છે ભ્રામયિતમ, ત્રીજું છે પૃષ્ઠમ, ચોથું છે ગોલાકારમ, પાંચમું પુરસ્કુરુ, છઠ્ઠું છે મિલિત્વા. પ્રશ્ન 4 છે, નીચેના શબ્દો વાંચો અને લખો. આ શબ્દો જે છે એ વિરુદ્ધાર્થી શબ્દો છે. સંસ્કૃતના વિરુદ્ધાર્થી શબ્દો કેમ લખાય એ જો તમે આ લખશો તો તમને ફાવી જશે. પહેલું છે, તમારે આમાંથી જોઈને જ લખવાનું છે. દક્ષિણ એનું વિરુદ્ધાર્થી છે વામ. દક્ષિણ એટલે કે જમણું, વામ એટલે કે ડાબું. બીજું છે સુંદરમ, મંદમ અને શીઘ્રમ. મંદમ એટલે કે ધીમું, શીઘ્રમ એટલે કે જલ્દી. ત્રીજું છે પુરહ, એના વિરુદ્ધમાં પૃષ્ઠમ. પુરહ એટલે આગળ, પૃષ્ઠમ એટલે પાછળ. આ થઈ ગયા તમારા વિરુદ્ધી શબ્દો. દક્ષિણ તો વામ, મંદમ તો શીઘ્રમ, પુરહ તો પૃષ્ઠમ. પ્રશ્ન 5 પણ એ જ રીતના છે. નીચેના શબ્દો વાંચો અને લખો. મંદ મંદમ, શીઘ્ર શીઘ્રમ, શનૈ શનૈ, પૃષ્ઠમ પૃષ્ઠમ. તો આ શબ્દો તમે લખશો તો આનાથી તમને સંસ્કૃત શુદ્ધ રીતે લખતા આવશે. પ્રશ્ન 6 છે, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો. વિદ્યાર્થી મિત્રો, એક ઉપર ઉદાહરણ આપ્યું છે. એમાં ખેલ તો ખેલામ, ખાદ તો ખાદામ, નૃત્ય તો નૃત્યામ, પઠ પઠામ, લીખ તો લીખામ, પા તો પીબામ, ચલ તો ચલામ, ભ્રમ તો ભ્રમામ. એમાં પહેલો જ શબ્દ આપ્યો છે ખેલ તો ખેલામ એટલે કે રમવું, ખાદ તો જમવું અથવા ખાવું, નૃત્ય તો ડાન્સ કરવો, પઠ તો વાંચવું, લીખ તો લખવું, પીબામ તો પીવું, ચાલ તો ચલવું, ભ્રમ તો ભમવું. તમારે એ શબ્દોને ફરીવાર જોઈ જઈએ. ખેલ તો ખેલામ, ખાદ તો ખાદામ, નૃત તો નૃત્યામ, પઠ તો પઠામ, લીખ લીખામ, પી તો પીબામ, ચલ તો ચલામ અને ભ્રમ તો ભ્રમામ. એનો અર્થ થાય છે રમીએ છીએ, રમવું, ખાવું, નાચવું, વાંચવું, લખવું, પીવું, ચાલવું અને ભમવવું. તો તમારે આ સ્વાધ્યાય તમારી ફેરબુકમાં લખવાનો રહેશે.
થેન્ક યુ.